જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો જો 10 વાગે ઉઠ્યો છે અને નાના બાવની જેમ પીવે છે. કા નાનો બાવ પીવે ને એવી રીતના. હિનલબેન તો રમવા ગયા છે કનકની ઘરે. આપણે આનું કામ કરી નાખી બધું. ઈ ચેન ઓલી થઈ ગઈ, રિપેર કરાવી લેશું. ઓકે. ને જો હિનલબેન રમીને આવી ગયા. હા હે એ હું કરી દઈશ. હો ઓકે. હે હા હા ઓકે. શું કરતો હતો? હિનલબેને જો અમારે વાળ કપાવ્યા છે. આમ આમ હરખી તો ઊભી રહે ખાલી. બસ જો બહુ મોટા થઈ ગયા હતા તો કે મમ્મી આપણે કપાવી નાખીએ. હા તો હવે કપાવી નાખ્યા છે ગરમીના. કા મજા આવે ને, ગરમી ન થાય ને. મજા જ ન આવતા. 10 ટીવી જોવા માંડો. જમવાનું નીકળવા માંડ્યો. હા સાંજે ઈયું સાયકલ. હા ફેરવજો. હા હાથ ફેરવજો. સરસ જમવા નીકળવા માંડ્યું છે. સંભારો, શાક, ચોરા બટેકાનું શાક, રોટલી. આ જે હાથમાં હોય લે હોય છે ચોરા જ. બોલો. હા ખાતી ને તા મમ્મી કરતા લાગે હરતું. હાલો જમી લે. કૃષ્ણ, જય માતાજી. તો જો આપણે રસોઈ બનાવવા માંડ્યા છીએ. આજે તો ચણાનું શાક કરવાનું છે. અને હિનલબેન ટબમાં નાઈ કરે છે. તો હિનલને એની ફ્રેન્ડ બોલાવવા આવી હતી કે હિનલ હાલ રમવા, પણ હિનલ તો હજી નાઈ કરે છે. થોડીક વાર ટબમાં બેસે. અને આજે તો એને જમવા જવાનું છે. વહેણી થઈ છે એટલે જો નાઈ કરે છે. હાલો આપણે વઘાર કરી લઈ. બધાય પોતપોતાના કલર ને કાતર ઉગું ને બધું બનાવે છે. ચાલો થઈ લાગે. હા ચાલો જમવા બેસી ગયા. મારું મોઢું હું બેકાઈ જાય ને કે હિનલ નહીં આ બજાવ તરી બધાને લેવાના હોય ને કાંદા. બધાને જમવાનું બધાને લઈ ગયો. દર્શને બધી આજે તો દૂધીના ઢોકળા છે. દૂધીના ઢોકળા જોઈ છે. અને અને પરોઠા. પરોઠો છે. એને દૂધીના ઢોકળા નો ભાવે. પરોઠા મન કે ખાવાનું જતું તો મન કાઈ નતું ખાવાનું. તો તારા ઉપવાસ છે. હા ઓકે. આજ દર્શને જમવાનું નથી તો એ પરોઠો અમે ખાઈ જાવ. બીજું ના હું
ઓકે હાલો ઇનર ખાઈ જાઓ અમે પરાયણે કઈ કોઈ બની જમવાનું લઈને શક્તિ નહીં આવે હો અને ચોક લઈને આવે ચોક લઈને આવે મમ્મી આ દર્શને તો વિડિયો ઉતારતા આવડતું જ નથી આવડે છે ખાલી શરીર જ બધાને બતાડે હા તો શરીર બતાવવાનું હોય ને મોટા શું જોઈએ નહીં મોટા જ જોઈએ હોય ધોરાદીના નહીં શરીર જ બતાવવાનું હોય મોટા જ જોયા હોય ને દર્શ તો અમારે પણ હાલો જમવા બેસી જાઓ હાલો 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 જય શ્રી કૃષ્ણ જય માતાજી તો જો આજ તો સવારમાં વ્લોગ ચાલુ કર્યો છે. બહાર જાય છે માતાજીએ દર્શન કરવા અને સીધો એમાં 4 વ્હીલમાં બેઠા છીએ એમ જ વ્લોગ ચાલુ કર્યો છે કંદર્શ એનું બેન જો પાછળથી ડબકા છે ક્યાં ભાવીને શું ગયો હા દર્શન કરી આવીએ કા દર્શન કરતા આવ્યો જો અત્યારમાં તો વાદળા જેવું વાતાવરણ છે અંદર તડકો એટલો બધો નથી પણ પાછા રિટર્ન થાવ તો તડકો થઈ જાય આ કેવું યેલો ઝાડવું લે પાંદડા દેખાતા જ નથી માતાજીની મજા આવ્યા તો દર્શન કરવા મોટ કમ્પ્લીટ થઈ ગયો ત્યાં બતાવ્યું હતું દર્શન કરવા અમે આવતા જ હોય જય માતાજી
ભાઈ તો જામ થઈ હવે એને ખબર હશે ત્યાંથી આવશે સાચી કેરીઓ ભરીને આવતી હા એ વાત સાચી કેરીઓ ભરીને આવતી આ ગાડીમાં બેહું કા દર્શ હા અહીંથી નીકળી આ ગાડીમાં બેહું આમ તો જો ખાલી તો જો નાનું પણ નાનું બસું જાય હો બાકા જીજી કરતી ગઈ તો બધાય જમવા માંડ્યા છે કાંદર્શભાઈ તો એક તો ડાયરેક્ટ ગીતાની થાળી લઈ આવ્યા પાર્સલ કા મારું ફેવરેટ દર્શન હિનલની ફેવરેટ ગીતાની થાળી જો દાળ ભાત શાક 3 જાતના ને સંભારો ને રોટલી ને ચિકન હા જો આ રોટલી. શ્રીખંડ મમ્મી ભૂંગળા પાપડ તો અથાણું નહીં હા હા ગીટાર થાળી એટલે ખબર છે ને કેમ કે એ ગીટારનો હે ને ગીત વગાડते હોય છે સારું હાલો જમી લઈ દર્શ બેહી ગયો છે ખરીદી કરવા કાંદર્શ સ્ટેશનરીમાંથી કંઈક લેવું છે હે